i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયત સીટોની ચૂંટણી તારીખ 26/4/2026ના રોજ શાંતિપૂર્વક માહોલમાં મતદાન પૂર્ણ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ તારીખ 26/4/2026ના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોતા શાંતિ રીતે પૂર્ણ થઈ હતી। ચૂંટણી પંચના વહીવટીતંત્રની અને પોલીસની સતર્કતાના લીધે બંને તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી અને મતદારોએ નિષ્પક્ષ અને ન્યાયી રીતે મતદાન કર્યું હતું। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે લોકોએ સ્વયંભૂ જાતે જઈ વોટિંગ કર્યું હોવાનું લોકમુખેથી ચર્ચાઓ સાંભળવા મળી હતી। આમ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની તાલુકા પંચાયત સીટ 26 પૈકી એક સીટ બિનહરીફ થતાં 25 સીટોમાં 187 બૂથો પર, જિલ્લા પંચાયત સીટ 6 કુલ 187 બૂથો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું। કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। ઝાલોદ તાલુકામાં કુલ 3 સીટોમાં 12 ઉમેદવારોના 117 બૂથો, તાલુકાની 20 સીટો પર 78 ઉમેદવારોએ 117 બૂથો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી। આમ ચૂંટણી પંચ દ્વારા સાંજે આસ્કારો અનુભવાયો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।